નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ ઈ-લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ શેર વિથ યોર ફ્રેન્ડ્સ. તો લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર ઉદાહરણના દાખલા જોયા હતા. 1 થી 5 દાખલા સંપૂર્ણ કમ્પ્લીટ કરેલા છે. આજે દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. જો અહીંયા એવું કીધું છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના, મતલબ કે કોઈ એક છેડો લઈએ છે, એની ત્રિજ્યા આપણે વાત કરીએ કે 1 મીટર ત્રિજ્યા છે, તો r લખી નાખું, કેપિટલ R બરાબર 1 મીટર. ઓકે, પછી એવું કીધું કે ગોળાકાર ધાતુની રિંગ એના કેન્દ્ર ઉપર લટકાવવામાં આવેલ છે અને બીજો છેડો પરિઘ ઉપર છે, મતલબ કે એક કેન્દ્રમાં છે. તમે જોઈ શકો કે અહીંયાથી આ કેન્દ્રમાં છે અને બીજો પરિઘ ઉપર છે. આ રીતે તેવા 1 મીટર લંબાઈના ધાતુના સળિયાને 1 મીટર લંબાઈનો જે ધાતુનો સળિયો છે એને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, મતલબ કે આપણે લખી શકીએ કે રિવોલ્યુશન ઓમેગા બરાબર 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ છે, એટલે કે એક પરિભ્રમણ પ્રતિ સેકન્ડ છે, એટલી કોણીય આવૃત્તિથી ગતિ કરે છે. સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને, મતલબ કે રિંગનું સમતલ છે આ એની કેન્દ્રમાંથી પસાર થતી એક અક્ષ છે, લંબ રૂપે જાય, એ લંબ અક્ષને અનુલક્ષીને ગોળ ભરે છે. એટલે મતલબ કે તમે અહીંયા જોઈ શકો આ દિશામાં રિંગ વર્તુળાકાર ભ્રમણ કરે છે. ઓકે, તો આ અક્ષને સમાંતર, મતલબ કે જે અક્ષ છે, મતલબ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે, એટલે એને સમાંતર 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર, એટલે B બરાબર હું લખી શકું 1 ટેસ્લા એનું ચુંબકીય ક્ષેત્ર એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધી જ રીતે પ્રવર્તે, એટલે જે તમને ચોકડી વડે દર્શાવેલું છે ને જે સમતલને લંબ રૂપે અંદર છે અને અક્ષને સમાંતર છે, તો અહીંયા લખી શકું સમતલને લંબ રૂપે અંદર જતી દિશામાં. ઓકે, તો તમને એવું કીધું કે આ કેન્દ્ર અને ધાતુની રિંગ વડે કેટલું EMF ઉત્પન્ન થાય એ તમારે શોધવાનું છે. કેન્દ્ર અને ધાતુની રિંગ વડે કેટલું EMF ઉત્પન્ન થાય એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, બેઝિક કોન્સેપ્ટની આપણે ચર્ચા કરીએ કે ધારો કે હું અત્યારે એકદમ સૂક્ષ્મ નાનકડો ખંડ અહીંયા લઈ લઉં છું, બરાબર? તો એ સૂક્ષ્મ ખંડ વડે કેટલું EMF મળે એ તમારે શોધવાનું છે. ઓકે, તો સિમ્પલી હું અહીંયા લખી શકું કે સૂક્ષ્મ EMF D બરાબર આપણે લખી શકાય કે BV, સમીકરણ લખી દો BV, અને નાનકડો ખંડ છે, નાનકડો ખંડ ગતિ કરતો હોય તો એની પાસે કંઈક હશે, તો એનું ખંડ માપ લખી દે DR. જે સૂક્ષ્મ ખંડ મેં અહીંયાથી દર્શાવેલો છે આટલા ભાગ, એનું જે માપ હું દર્શાવું એનું માપ આવશે DR. કેટલું આવશે? DR. સૂક્ષ્મ ખંડનું માપ DR છે. તો નાના ખંડ જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરતો હોય ત્યારે EMF BVL મળે. જો તમને એક એક્ઝામ્પલ આપું, આવું એક સમીકરણ મેં તમને સાબિત કરીને આપી દીધું કે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે, એમાં U આકારનું કોઈ એક વાહક પટ્ટી તમને આકૃતિ મુજબ આપેલી છે. U આકારની વાહક પટ્ટી આકૃતિ મુજબ આપેલી છે. હવે અહીંયા હું એક સળિયો દોરીશ, અહીંયાથી હું એક સળિયો દોરીશ. હવે સળિયો L લંબાઈનો છે અને V વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે છે, બરોબર? એ જ રીતે અહીંયા સૂક્ષ્મ ખંડ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે, તો આનું ચુંબકીય ક્ષેત્ર માટે મેં EMF તારવ્યું હતું BVL. કેટલું તારવ્યું હતું? BVL. આ થિયરી મેં ભણાવી દીધું. તો એ જ રીતે અહીંયા DR ખંડ છે એ અંદર ગતિ કરે તો D બરાબર BV × DR થશે. ઓકે, હવે કંઈક વેગ શોધવાનો થાય પણ એક કોણીય વેગથી ગતિ કરતું હોય તો તમને યાદ છે કે વેગ V બરાબર R ઓમેગા. V બરાબર શું થશે? R ઓમેગા. કારણ કે અહીંયાથી આટલું અંતર જે માપશો તમે, અહીંયાથી આટલું અંતર એ R છે, કેન્દ્રથી અંતર R છે, અને એ કંઈક ખૂણો બનાવે છે એટલે થશે V બરાબર R ઓમેગા. તો રેખીય વેગ V બરાબર R × ઓમેગા. ચલો, તો એ કોન્સેપ્ટ હું અહીંયા તમને સમજાવી દઉં. D બરાબર B × R ઓમેગા × DR. ઓકે, કુલ EMF શોધવાનું છે તો E બરાબર સંકલનમાં D, E બરાબર સંકલનમાં D બરાબર સંકલનમાં B ઓમેગા R DR, B ઓમેગા R DR. તો સંકલનની લિમિટ લખીએ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કેન્દ્રમાં અંતર 0 છે. જેમ જેમ સપાટી પર જાઓ તો અંતર વધતું જાય અને ત્રિજ્યા R જેટલું થશે. કેટલું થશે? ત્રિજ્યા
r જેટલું. સંકલનના નિયમ પ્રમાણે તમે જોશો તો b અને ઓમેગા બંને અચળ છે, તો b ઓમેગા સંકલનની બહાર. સંકલનની અંદર માત્ર એક જ પદ વધશે, જે છે r અને dr. કેવું આવશે? r અને dr. લિમિટ લોઅર લખી નાખો 0 અને અપર લિમિટ લખી નાખો કેપિટલ R. 0 થી લઈ અને કેપિટલ R. સંકલનનો નિયમ તમને એવું કહે કે r ની એક ઘાત છે અને સંકલન કરશું એટલે ઘાતમાં એક ઘાતનો વધારો થશે, એટલે આપણે લખી શકીએ અહીંયા b ઓમેગા અચળ, r ની એક ઘાતનું સંકલન એટલે બે ઘાત થશે અને જેટલી ઘાત વધે એટલી છેદમાં આવશે. હવે અપર લિમિટ અને લોઅર લિમિટ લખી નાખો કેપિટલ R, લોઅર લિમિટ 0. કેપિટલ R અને લોઅર લિમિટ 0 મૂકી દઈએ તો જવાબ આવશે b ઓમેગા સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R સ્ક્વેર બાય 2 અને બીજી વખત 0 આવશે, ના લખો તો પણ ચાલે. તો ઇન શોર્ટ EMF નું સમીકરણ મળશે 1/2 b ઓમેગા r સ્ક્વેર. મતલબ કેન્દ્રથી લઈને જેટલી ત્રિજ્યા આવશે એટલી ત્રિજ્યાનો વર્ગ. ઓકે, આપણે મૂલ્ય શોધવાનું છે, તો મૂલ્ય શોધવા માટે લખી નાખીએ E બરાબર 1/2 એમના એમ અને કિંમત આપણે લખવાની થશે. કોની લખવાની થશે? તો સિમ્પલ આપણી પાસે કઈ વસ્તુ આપેલી છે? b. તો b ની કિંમત લખી નાખો. તો b ની કિંમત કેટલી આપેલી છે? જો b ની કિંમત આપેલી છે 1 ટેસ્લા, તો 1 લખી નાખો. ઓમેગા 50 રિવોલ્યુશન, એટલે 50 રિવોલ્યુશન લખી નાખો. તો 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ. તો એક રિવોલ્યુશન ની અંદર કેટલું કોણીય અંતર થાય? તો 2π. તો 50 ગુણ્યા 2π લખીશ. સમજો, અહીંયા હું તમને ફરીથી સમજાવી દઉં કે એક રિવોલ્યુશન એટલે કે એક પરિભ્રમણની અંદર 360 ડિગ્રીનો ખૂણો બને. તો 50 ગુણ્યા 360 એટલે 2π, તો 50 * 2π અને r નો સ્ક્વેર એટલે 1 નો વર્ગ. તો કિંમત તમારી થશે 2 ગયા 50π. જવાબ જે આવશે કેટલો આવશે? 50π. પાઈની કિંમત છે 3.14 એટલે કે 100 ભાગ્યા 2. 50 એટલે 100 ભાગ્યા 2, 314 ભાગ્યા 2 એટલે 157 જવાબ આવશે. કેટલો આવશે? 157 વોલ્ટ. તો આ તમારો ક્વેશ્ચન છે, એનું સોલ્યુશન આવી રીતે દર્શાવી શકાય. ચલો સેકન્ડ ક્વેશ્ચન વાંચો. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરાની સંખ્યા લખી નાખો. n બરાબર 10, જેને કોઈ જ લેવા દેવા નથી. જેટલા પણ આરા હોય, 10 હોય, 100 હોય, 1000 હોય, કઈ લેવા દેવા નથી. એટલે તો સાઈડમાં લખી નાખો. નેક્સ્ટમાં શું કહે છે કે લંબાઈ, તો r લખી નાખો 0.5. પછી એક ચક્ર એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં ઓમેગા બરાબર 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ. ચલો હવે આને હું લખી નાખું રેડિયન પ્રતિ સેકન્ડ. તો 120 એક રિવોલ્યુશનમાં 2π જેટલું અંતર થાય અને 1 મિનિટમાં 60 સેકન્ડ આવે. તો 60 સેકન્ડ 60 120 ભાગ્યા 60 એટલે 2 ગુણ્યા 2π એટલે 4π જવાબ આવશે. ઓમેગા બરાબર 4π રેડિયન પ્રતિ સેકન્ડ. પૃથ્વીના સમક્ષિતિજ ઘટક HE, જેને આપણે b વડે દર્શાવવું તો પણ b વડે દર્શાવી શકાય. તો HE બરાબર b બરાબર 0.4 ગોસ. ગોસના ટેસ્લામાં ફેરવો એટલે 10 - 4 ટેસ્લા. ઓકે, જે પણ વસ્તુ છે તમારે હાઇલાઇટ કરવી તો કરતા જાઓ. અહીંયાથી આ એક ગોસની કિંમત, આરાની સંખ્યા જે કોઈ જ કામની નથી, 0.5 120 રિવોલ્યુશન. ઓકે, હવે તમને એવું કીધું કે પ્રેરિત EMF કેટલું થશે? પ્રેરિત EMF શોધવાનું છે. તો ચલો પ્રેરિત EMF આપણે શોધી નાખીએ. તો પ્રેરિત EMF નું સૂત્ર હમણાં જ શોધ્યું કે E બરાબર બરાબર 1/2 b ઓમેગા l સ્ક્વેર. 1/2 b ઓમેગા l સ્ક્વેર. 1/2 એમનું એમ. b ની કિંમત લખી નાખો 0.4 ગુણ્યા 10 - 4 ઓમેગાની કિંમત 4π અને l સ્ક્વેર લંબાઈ આપી દીધી 0.5. l સ્ક્વેર ની જગ્યાએ r સ્ક્વેર લખવું હોય તો પણ ચાલે. ઓકે, r બરાબર l લખી નાખો તો પણ ચાલશે. 0.5 નો વર્ગ. હવે ગણતરી દર્શાવશો તો 0.4 ભાગ્યા 2 10 - 4 4 અને 0.5 નો વર્ગ. તો સમગ્ર ગણતરી કરીને જે જવાબ આવે એ વોલ્ટમાં આવશે અને એ જવાબ તમારે મને કમેન્ટ સેક્શનની અંદર લખીને બતાવવાનો છે. જે પણ જવાબ આવે એ કમેન્ટ સેક્શનમાં તમારે મને મોકલવાનો છે. ક્લિયર? એના પછીનો ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. રકમ વાંચો.
चलो થોડોક મોટો ક્વેશ્ચન છે, રકમ પણ મોટી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લંબચોરસ વાહકની ભુજા PQ, ભુજા જે આપેલી છે તમને PQ, એ PQ x બરાબર 0 થી બહાર તરફ ગતિ કરાવવામાં આવે એટલે ઇનિશિયલ લેવલ પર તમે જુઓ તો ચુંબકીય ક્ષેત્રની અંદર છે ને પછી ધીમે ધીમે એને બહાર લઈ જવામાં આવે. જો આટલા પોર્શનમાં તમે જોઈ શકો કે આટલા પોર્શનમાં ચુંબકીય ક્ષેત્ર છે જ, આટલા પોર્શનમાં દેખાય તમને. આમાં ચુંબકીય ક્ષેત્ર આપેલું જ છે, બરાબર. હવે આટલા વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એની અંદરથી બહાર લઈ જાઓ છો, એની અંદરથી બહાર લઈ જાઓ છો તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ રૂપે છે, જે પણ દેખાય છે, અને x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલ છે. ચુંબકીય ક્ષેત્ર 0 થી લઈને b સુધીના વિસ્તારમાં છે, એનાથી આગળ નથી. અને x ઇઝ ગ્રેટર ધેન b માટે શૂન્ય છે, મતલબ કે આ પાર્ટની અંદર હું કહું કે આટલા ભાગમાં x ગ્રેટર ધેન b થાય અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર b બરાબર 0 છે. ઓકે, પછી કીધું કે માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ R ધરાવે છે. એટલે માની લો કે અવરોધ R બરાબર કેપિટલ R બરાબર હું સ્મોલ r અવરોધ લખું છું, બરાબર. રકમ આખી અહીંયા સમજાવું છું. તો PQ ને અચળ ઝડપ v છે, મતલબ કે ઝડપ લખી નાખીએ તો v જેટલી છે. અને x બરાબર 0 થી x બરાબર 2 સુધી બહાર જાય અને પાછો x બરાબર 0 એ પરત પાછો ખસેડવામાં આવે. એટલે પેલા તો અહીંયાથી આમ બહાર ગયો અને પાછું બહારથી લઈને અંદર આવે છે. બે કન્ડિશન છે, અંદરથી બહાર જાય ને બહારથી અંદર આવે છે. બંને સ્થિતિ તમારે વિચારવાની છે. તો નેક્સ્ટ એવું કીધું છે કે ફ્લક્સ, પહેલા તો આપણે વાત કરીએ ફ્લક્સ ફાઈ, પછી પ્રેરિત EMF, પ્રેરિત EMF E, અને ભુજા ખેંચવા માટે જરૂરી બળ F. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે જૂલ ઉષ્મા તરીકે વ્યય થતો પાવર P. આ ત્રણેય સૂત્રોના સ્વરૂપમાં મેળવવાના છે, એટલે ત્રણેયના સૂત્ર શોધવાના છે. પછી એમ કીધું કે અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરવાનું છે. પહેલા તો દરેકની કિંમત શોધો અને કિંમત શોધ્યા પછી એમને આકૃતિ સાથે દર્શાવવાનું છે. કોની સાથે? આકૃતિ સાથે દર્શાવવાનું છે. પહેલા આપણે વાત કરીએ 0 થી લઈ અને b વિસ્તારમાં. તો 0 થી લઈને b વિસ્તારમાં ફ્લક્સ તમને કંઈક મળશે. તો હું એ લખું કે x બરાબર 0 થી x બરાબર b માટે તો ફ્લક્સ phi b, બરાબર. તો ફ્લક્સ કંઈક મળે છે ને કેટલું મળશે? તો ફ્લક્સનું સૂત્ર છે a ઇન્ટુ b. સૂત્ર શું થાય? a ઇન્ટુ b. b ફિક્સ છે, એની કિંમત તમારે લખવી ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ તમારી L થશે અને પહોળાઈ જે થશે અહીંયાથી આટલા ભાગમાં, જો પેલા આટલા ભાગમાં વાત કરીએ, આટલા ભાગમાં તો પહોળાઈ કેટલાની થશે? b થશે. તો અહીંયા લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પહોળાઈ આવશે b, તો L ઇન્ટુ b. આટલું ફ્લક્સ થયું phi b. ઓકે, હવે આને રબ કરી નાખો, અત્યારે કોઈ આની જરૂર નથી. ચલો, અને સમીકરણ નંબર 1 આપી દઈએ. સમીકરણ નંબર 1. ઓકે, હવે એ જ વસ્તુ હું બીજા પાર્ટ માટે વાત કરું છું. અહીંયા બે ભાગ જ પાડી દઉં છું. ઓકે, તમારે x બરાબર 0 થી b માટે હતું ને, તો x બરાબર b થી લઈ x બરાબર 2b માટે તો ફ્લક્સ phi b સેકન્ડ મળશે. તો અહીંયા લખી નાખો ફ્લક્સ phi b અને બીજો આવશે ફ્લક્સ phi b નો ડેશ. તો જે મળશે a ઇન્ટુ b. બહાર ચુંબકીય ક્ષેત્ર છે જ ને એટલે 0 થઈ જશે, એટલે બીજા ભાગમાં ફ્લક્સ શૂન્ય થઈ ગયું, બીજા ભાગની અંદર શૂન્ય. તો x બરાબર 0 થી ચાલુ કરીને b સુધી જાઓ એટલે ફ્લક્સના મૂલ્યમાં વધારો થાય ને પછી પાછું શૂન્ય થાય. પ્રેરિત EMF શોધવાનું છે, બરાબર. તો પ્રેરિત EMF વાત કરીએ, બંનેના અલગ અલગ પોર્શન જ મેં લખેલા છે, 0 થી b અને b થી લઈને 2b માટે. તો પ્રેરિત EMF 0 થી b માટે, બરાબર. એટલે અહીંયાથી હું તમને ચોખ્ખું જ લખી દઉં કે મેન ટોપિક તમે જે વાત કરો છો એ ટોપિક પેલો આ છે, અને અહીંયા જે છે 0 થી b માટે અને b થી લઈને 2b માટે. ડન.
હવે 0 થી b માટે પ્રેરિત EMF શોધવાનું થાય તો પ્રેરિત EMF નું સૂત્ર તમને ખબર જ છે કે ગતિ કરતું હોય તો E બરાબર માઇનસ ડી ના છેદમાં dt માઇનસ ડી ના છેદમાં dt તો અહીંયા અંદર ઘૂસે છે તો EMF મળશે તમને તો જવાબમાં આવશે માઇનસ BVL કારણ કે વેગ સાથે ગતિ કરતું હોય તો તમને મળશે માઇનસ BVL પણ નેક્સ્ટ પોર્શન ની અંદર તમે વાત કરો 0 થી લઈને b થી લઈને ટુ b માટે 0 થી b માટે EMF મળ્યું માઇનસ BVL b થી લઈને ટુ b માટે વાત કરો તો પ્રેરિત EMF ની વાત કરો તો જે મળશે E is equal to minus d5/dt 0 નું વિકલન તમે કરશો એટલે 0 થઈ જશે એટલે તમારો જવાબ આવશે 0 તો મતલબ EMF મળતું નથી આ ફર્સ્ટ પાર્ટ પૂરો ઓકે હવે પ્રવાહ શોધવાનો છે તો પ્રવાહ તમે અહીંયા શોધી શકો I બરાબર E ના છેદમાં R E બરાબર માઇનસ BVL છેદમાં સ્મોલ r તો પ્રવાહ મળી ગયો I બરાબર BVL ના છેદમાં સ્મોલ r હવે અહીંયા પ્રવાહની વાત કરો તો અહીંયા પ્રવાહ માટે E ના છેદમાં r પણ E જ શૂન્ય છે તો પ્રવાહ પણ શૂન્ય થઈ જશે એટલે 0 ના છેદમાં સ્મોલ r બરાબર 0 મતલબ પ્રવાહ મળતો નથી ક્લિયર હવે નેક્સ્ટ વાત કરીએ બળનું સૂત્ર બળ લાઈન એક્સટેન્ડ કરી દઈએ છું ચલો બળનું સૂત્ર શું લખી શકાય બળ બરાબર F અને F બરાબર બિલ થશે BIL F બરાબર બિલ બરાબર BIL ચલો B ની કિંમત એમનું એમ I ની કિંમત મળશે માઇનસ BVL છેદમાં R માઇનસ BVL છેદમાં R ઇન્ટુ L તો જવાબ આવશે માઇનસ B² L² V છેદમાં R હવે અહીંયા વાત કરો બળ બરાબર F બરાબર સેમ સૂત્ર BIL I શૂન્ય છે એટલે બળ F પણ શૂન્ય થઈ જશે B થી લઈને ટુ B માટે બળ શૂન્ય થઈ જશે હવે પાવર ની વાત કરીએ પાવર તો પાવર P નું સૂત્ર છે I² R I² ની કિંમત તમે લખશો એટલે કે I ની કિંમત મળી માઇનસ BVL ના છેદમાં એટલે માઇનસ નો વર્ગ B² V² L² છેદમાં R² અને ગુણ્યા 1 ટાઈમ R એક વખત R કેન્સલ તો જવાબ આવશે B² V² L² છેદમાં સ્મોલ r પાવર P મળ્યો હવે અહીંયા પાવર ની વાત કરો B થી લઈને ટુ B માટે તો પાવર P બરાબર I² R જ્યાં I જ શૂન્ય છે તો પાવર પણ શૂન્ય મળશે પાવર પણ શૂન્ય બંનેના બે ભાગ પાડી દીધા છે 0 થી B અને B થી લઈને ટુ B માટે બેના આન્સર તમને અહીંયા મળી ગયા ડન ચલો તો હવે આપણે આલેખ બનાવીએ પેલા પ્રવાહનો આલેખ પછી EMF નો આલેખ તમને પ્રશ્ન પૂછતા ગયા છે ફ્લક્સ નો આલેખ બનાવવાનો છે ફ્લક્સ પછી EMF નો આલેખ બનાવવાનો છે પછી પ્રવાહનો આલેખ બનાવવાનો છે બળનો આલેખ બનાવવાનો છે બધાના આલેખ બનાવીએ તો અહીંયા જોઈએ ફર્સ્ટ ગ્રાફ બનાવો તમે ફ્લક્સ તો શરૂઆતમાં ફ્લક્સ મહત્તમ હતું અને પછી ફ્લક્સ જે છે એ શૂન્ય થઈ જાય છે તો ફ્લક્સ નો આલેખ બનાવો ફ્લક્સ પહેલા મેક્સિમમ હતું અને પછી જ ફ્લક્સ શૂન્ય થઈ જાય છે અહીંયાથી 0 ઓકે x બરાબર 0 x બરાબર b
અને x બરાબર 2b માટે. ચલો બીજો ક્વેશ્ચન શું કીધો છે? ફ્લક્સ નો આવી ગયો. પછી પ્રેરિત EMF શોધવાનો છે. પ્રેરિત EMF. તો EMF માં તમે જોઈ શકો કે શરૂઆતની અંદર EMF નો આલેખ તમે બનાવવા જશો તો શરૂઆતમાં EMF ઋણ મળશે. પહેલા પાર્ટની અંદર EMF ઋણ મળશે તો આલેખ ઋણ આવશે. અને પછી જ્યારે વચ્ચેના ભાગમાં હોય એટલે શૂન્ય થઈ જશે. વચ્ચેના ભાગમાં હોય એટલે કે શૂન્ય થઈ જશે. એટલે EMF શૂન્ય આ રીતે થશે. ઓકે, ધેન આફ્ટર પ્રવાહનો આલેખ શોધવાનો છે. તો પ્રવાહ પણ સેમ એ જ કન્ડિશનમાં છે. તો અહીંયા લખી નાખો કે શરૂઆતમાં પ્રવાહ ઋણ છે અહીંયા સુધી. આ સ્થાન x બરાબર 0 અને આ x બરાબર b અને આ x બરાબર 2b. સેમ એ જ કન્ડિશન અહીંયા x બરાબર 0, અહીંયા x બરાબર b અને અહીંયાથી x બરાબર 2b. રીતે ઓકે, સેમ એઝ બળનો આલેખ પણ બનાવશો ને પાવરનો આલેખ. પાવર ધન હશે, બળ હજુ ઋણ છે તો બળનો આલેખ બનાવો. આ પ્રવાહ અને હવે છે બળ. તો તમે જોઈ શકો બળ જે છે ઋણ મળશે તો ફર્સ્ટ ફેઝમાં ઋણ છે એટલે ઋણ અહીંયા આવશે. પછી સેકન્ડ ફેઝની અંદર 0 થઈ જાય એટલે 0 લખી નાખો અહીંયા. તો અહીંયા બળ આ x બરાબર 0, x બરાબર b અને x બરાબર અહીંયા 2b. ઓકે, હવે લાસ્ટ થયું પાવર. અને સમીકરણમાં કિંમત લખવી હોય તો તમે લખી શકો કે બળની કિંમત મળશે -b²L²v. અહીંયા તમારે લખવી હોય તો લખી શકાય -b²L²v છેદમાં r બળનું સૂત્ર. પછી પ્રવાહનું સૂત્ર તમારે લખવું તો -bvl ના છેદમાં r. અહીંયા આવશે -bvl ના છેદમાં r. એ જ રીતે EMF લખવું હોય તો -bvl અને ફ્લક્સ તમારે લખવું હોય તો AB જેટલું થશે. બંને પરસ્પર વિરુદ્ધમાં છે એટલા માટે. ઓકે, હવે નેક્સ્ટમાં તમને એવું કીધું કે ત્રણેયના આલેખ અને લાસ્ટ પાવરનો આલેખ છે. તો પાવરનો આલેખ પણ દર્શાવી જ દઈએ. તો પાવર માટે લખો તો પાવરનું મૂલ્ય તમે જો ધન મળે, વર્ગ કરશો એટલે ધન મળશે. તો શરૂઆતમાં તમારો આલેખ અહીંયાથી આમ ધન અને પછી સીધો બીજા પાર્ટ માટે શૂન્ય થઈ જશે એટલે અહીંયા 0. ઓકે, આ વાત થઈ તમારે જસ્ટ બહાર લઈ જવા માટે. તો અંદર લઈ જાઓ છો તો અંદર લઈ જવા માટે શું થશે? અંદર લઈ જાઓ એટલે દિશા ઉલટાઈ જશે. દિશા ઉલટાઈ જશે તો મતલબ કે બધી જ કિંમત ચેન્જ થઈ જશે. દિશા ઉલટાઈ જાય તો દરેક કિંમત બદલાઈ જશે. તો અહીંયા એમ લખું કે જ્યારે વાહક તાર છે ને અંદર લઈ જાઓ તો શરૂઆતની અંદર તમારું ફ્લક્સ 0 મળે. શરૂઆતમાં ફ્લક્સ 0 મળે છે અને પછી એ ફ્લક્સ કેવું થઈ જશે? નેગેટિવ ડાયરેક્શનમાં એટલે ઓપોઝિટ ડાયરેક્શનમાં જતું રહેશે. તો અહીંયા લખી શકાય સેકન્ડ પોર્શન 2b થી લઈ અને પાછા આવો છો b સુધી. 2b થી લઈને પાછા આવો છો b સુધી તો આલેખની અંદર ફ્લક્સ 0 છે. જો પછી જે કિંમત તમારી મળશે, ફ્લક્સની કિંમત જે તમારી મળશે એ કઈ રીતે આવશે? તો ધેન આફ્ટર તમે અહીંયા કહો કે ફ્લક્સની કિંમતની અંદર એ ઘટાડો થાય છે. પહેલા સિમ્પલી આ ફ્લક્સમાં આપણે અહીંયા લખીએ ને આલેખ મિસ્ટેક કરેલી છે. આ ધીમે ધીમે ફ્લક્સ 0 થી વધતું મેક્સિમમ થાય. અહીંયા મેક્સિમમ થઈ જશે. જેવું બહાર ગયું એટલે ફ્લક્સ 0. પછી ફરીથી શું થાય? b થી લઈ અને પાછો 2b થી લઈને b સુધી આ અને હવે પાછો b થી લઈને અંદર જશે એટલે કે 0 આવશે. તો 0 આવશે એટલે ફ્લક્સ અહીંયા સુધી તમારું અચળ હતું ત્યાંથી ઘટીને શૂન્ય થઈ જશે. ત્યાંથી ઘટીને શૂન્ય થઈ જશે. આ ફ્લક્સનો આલેખ. ચલો EMF ના આલેખની વાત કરો તો EMF તમારું 2b થી પાછું ક્યાં આવશે? b સુધી. તો આ b અંતર. તો b અંતર માટે પણ કોઈ જ ફ્લક્સ અચળ હોય તો ફ્લક્સ અચળ હોય, અચળ વસ્તુનો ફેરફાર શૂન્ય થાય તો EMF શૂન્ય. હવે નેક્સ્ટ શું થાય છે કે ફ્લક્સમાં ઘટાડો થાય તો E બરાબર -d∅dt. આ ઘટાડો થાય તો અહીંયા b અને ઓલરેડી આ b તો માઇનસ માઇનસ પ્લસ d∅dt એટલે EMF થઈ જશે ધન
અને આવશે પ્લસ BVL જેટલું. કેટલું આવશે? પ્લસ BVL. તો આલેખ તમે દર્શાવશો અહીંયાથી આમ આવશે આ 0, બી થી લઈને ફરીથી પાછા 0 જાવ એટલે આલેખ આ રીતે આવશે. ઓકે, સેમ પ્રવાહનો આલેખ અહીંયાથી આને એક્સટેન્ડ કરો, આ લાઈનને એક્સટેન્ડ કરો. તો આ બિંદુ તમારું બી 0, આ બિંદુ તમારું 0, એટલે 0 માં પાછો પ્રવાહ વધશે એટલે પ્રવાહ વધીને અહીંયાથી આમ થશે આ રીતે આલેખ. અહીંયાથી આલેખ આ રીતે આવશે. જે રીતે EMF નો છે એ જ રીતે પ્રવાહનો એ જ રીતે બળનો મળશે. તો બળનો આલેખ પણ દર્શાવી દઈએ. અહીંયા આવશે 0 સ્થાન અને બી સ્થાન, અહીંયા આવશે 0 સ્થાન, એટલે પાછું બળ તમારું વધીને અહીંયાથી આમ થઈ જશે. લાસ્ટમાં પાવરમાં જો તો આ સ્થાન બી, આ સ્થાન 2B, આ સ્થાન ફરીથી બી અને ફરીથી પાછું અહીંયા આવશો એટલે 0 થઈ ગયું. તો બી થી લઈને 2B માટે પ્રવાહ 0, બી થી લઈને બી માટે ફરીથી પ્રવાહ 0, અને પાવર હવે જે આવશે પાછો તમારો ધન જ મળશે કારણ કે I સ્ક્વેર થાય એટલે ધન. તો આલેખ તમને આ રીતે મળશે. બરાબર, પાવરનો આલેખ. તો દરેક વસ્તુના આલેખ તમને આકૃતિ સાથે પરફેક્ટ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવું એ મેં દર્શાવી દીધો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 9 નંબરનો વાત કરીએ. બે સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળાઓ, એક નાની ત્રિજ્યા R1 અને બીજું મોટી ત્રિજ્યા R2 છે. બે ત્રિજ્યા અલગ અલગ આપેલી છે, R1 અને R2. બંનેની અલગ અલગ ત્રિજ્યા આપવામાં આવેલી. જ્યાં R1 is very less than R2, તો અહીંયા એક હિન્ટ લખી દીધી છે, R1 is very less than R2. તો તમને કીધું કે બંને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય રીતે મૂકવામાં આવે તો અનન્ય પ્રેરક મેળવવાનું છે. અનન્ય પ્રેરકત્વ મેળવવાનું છે. તો પહેલા તો તમે જુઓ કે phi1 વડે ઘેરાતું ફ્લક્સ કેટલું હશે? phi1 વડે ઘેરાતું ફ્લક્સ તો એમ કહી શકાય બે સમકેન્દ્રિત ગૂંચળા છે, R1 અને બીજી મોટી ત્રિજ્યા R2 છે. બરોબર, તો બે અલગ અલગ ત્રિજ્યા હોય તો સમઅક્ષીય મૂકવામાં આવે તો અનન્ય પ્રેરક શોધવાનો. તો લખીએ, પ્રથમ ગૂંચળામાં ઘેરાતું ફ્લક્સ. બોલો સમીકરણ શું થશે? ફ્લક્સનું સૂત્ર AB થશે. ફ્લક્સ phi is equal to AB. તો અહીંયા લખી નાખીએ phi1 બરાબર A into B. તો પેલાનું ક્ષેત્રફળ અને બીજાનું ચુંબકીય ક્ષેત્ર. ફ્લક્સ phi બરાબર બીજાનું ચુંબકીય ક્ષેત્ર અને પોતાનું પેલાનું ક્ષેત્રફળ. તો પેલાનું ક્ષેત્રફળ તમને ખબર છે કે પાઈ R1 નો વર્ગ ઇન્ટુ B2 આપણે શોધવાનું થાય. અને ગૂંચળું હોય તો ગૂંચળા માટે B2 ની કિંમત શું થશે? ગૂંચળું હોય તો ગૂંચળાના કેન્દ્રમાં પ્રવાહ પસાર થાય તો પ્રવાહ પસાર માટે આપણે સમીકરણ લખી શકીએ μ0 Ni. આટાની સંખ્યા બે કેન્દ્રિત રિંગ છે તો સિમ્પલ ગૂંચળા માટે μ0I/2r થાય. તો μ0I2 છેદમાં ત્રિજ્યા 2r2 થશે. 2r2 ક્લિયર. તો ફ્લક્સ phi મળી ગયું. બરાબર, હવે ફ્લક્સ phi આખી કિંમત લખી નાખો. સાથે લખી નાખીએ કે μ0 પાઈ R1 નો સ્ક્વેર, μ0 પાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ I2 છેદમાં 2r2 ઇન્ટુ છેદમાં 2r2. ક્લિયર. હવે આપણે M12 શોધવાનું. તો તમને યાદ છે કે ફ્લક્સ phi1 સમપ્રમાણ બીજાનો પ્રવાહ I2, સમપ્રમાણતા કાઢી નાખો તો phi1 is equal to M12 into I2 ને સૂત્રનો કરતા કરો. I2 ને સૂત્રનો કરતા કરશો એટલે શું થાય? phi ના છેદમાં I2 નથી શોધવાનું, આપણે M12 શોધવાનું. કઈ વસ્તુ શોધવાની છે? M12. લખી નાખો M12 is equal to phi1 ના છેદમાં I2. phi1 લખી નાખો μ0 પાઈ R1 નો સ્ક્વેર ઇન્ટુ I2 છેદમાં R2 અને છેદમાં I2 કેન્સલ. તો જવાબ મળશે μ0 પાઈ R1 નો સ્ક્વેર છેદમાં 2r2. આટલું તમારું અનન્ય પ્રેરકત્વ મળશે. ચલો એના પછીનો ક્વેશ્ચન 10 નંબર. અહીંયા એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર બી, ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. પહેલો ક્વેશ્ચન એ તમારે કઈ વસ્તુ શોધવાની કીધી છે? સોલેનોઇડ માટે સંગ્રહિત ઉર્જાનું સૂત્ર.
ઉર્જા U શોધવાની થશે. ઓકે, અને બીજો ક્વેશ્ચન કીધો છે કે આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત ઉર્જામાં કેવી રીતે સરખાવી શકાય એ તમારે શોધવાનું છે, જે આપણે ઓલરેડી ભણાવેલું છે, એમ છતાં પણ આપણે ફરીથી ભણીશું. તો પહેલા ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ. પહેલો ક્વેશ્ચન એ અને બીજું છે કેપેસિટરની ઉર્જા સાથે સરખામણી. ચાલો તો આપણે પહેલા જ ક્વેશ્ચનથી સોલ્યુશન મેળવીએ. તો કેપેસિટરની સંગ્રહિત ઉર્જાનું સૂત્ર યાદ છે કે હાફ Li². હાફ Li² એટલે કે ચુંબકીય ઉર્જા UB બરાબર 1/2 Li². ઓકે, 1/2 m ના m, L પણ m નો m, I શોધવાનો છે. તો I શોધવા માટે આપણી પાસે સિમ્પલ અહીંયા ઇક્વેશન લખીએ કે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I માટે I બરાબર B ના છેદમાં μ0 n. I બરાબર B ના છેદમાં μ0 n. તો અહીંયા લખીશ B ના છેદમાં μ0 n એનો હોલ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે 1/2 L B² છેદમાં μ0² ઇન્ટુ n². ડન. હવે નેક્સ્ટ વસ્તુ L બરાબર સોલેનોઇડ માટે L આત્મપ્રેરકત્વ. તો આત્મપ્રેરકત્વનું સમીકરણ મેં તમને લખાવેલું હતું સોલેનોઇડ માટે μ0 n² a અને છેદમાં લંબાઈ L. ડન. તો આપણે અહીંયા કિંમત લખી દઈએ 1/2 m ના m, L ની જગ્યાએ μ0 n² ઇન્ટુ B² અને અહીંયા μ0 n² a છેદમાં L અને આ B² ના છેદમાં આખું પદ μ0² અને n², μ0² અને n². ચલો કેન્સલ થતું હોય કેન્સલ કરી નાખો. તો જો μ0 વન ટાઈમ કેન્સલ. ઓકે, n² જે છે આપણે એની કિંમત લખી નાખીએ, સ્મોલ n² ની કિંમત. તો આવો જવાબ આવશે 1/2 m ના m, n નો વર્ગ a m નો m, B² m નો m, સ્મોલ l m નો m અને n² ની જગ્યાએ લખાય μ0, એક વખત રહી ગયું તો μ0 અને n² ની જગ્યાએ લખાય કે કેપિટલ n² છેદમાં લંબાઈનો વર્ગ. તો છેદનો છેદ અંશમાં જશે એટલે l². ફરીથી છેદ ઉડતા હોય તો ઉડાડી નાખો. તો જો અહીંયાથી n² ગયા, વન ટાઈમ l ગયો અને વધે છે શું? તો વધે છે 1/2 μ0, B² વધ્યો છેદમાં μ0 વધ્યો અને a અને l અલગથી લખી નાખો, a અને l. તો ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 B² છેદમાં μ0 ઇન્ટુ al, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ઓકે, તો આ જે ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર મળ્યો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. બીજા ક્વેશ્ચનનો આન્સર શોધી નાખીએ. બીજા ક્વેશ્ચનનો આન્સર એવું કીધું છે કે કેપેસિટરની ઉર્જા સાથે સરખામણી કરવાની. તો અહીંયા તો પહેલા લખીએ કે એકમ કદ દીઠ સંગ્રહાતી ઉર્જા. એકમ કદ દીઠ સંગ્રહાતી ઉર્જા. તો જેને લખી શકાય કે રો, ઘનતા શેનાથી દર્શાવી શકાય? રો. અને રો ઇઝ ઇક્વલ ટુ ઉર્જા UB ના છેદમાં કદ V. ઉર્જા UB એટલે કે લખી શકાય 1/2 B² છેદમાં μ0 ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ છેદમાં કદ V. મૂકી દો કિંમત. તો 1/2 B² ના છેદમાં μ0 a ઇન્ટુ l ને v કહેવાય, છેદમાં b, v કેન્સલ. તો ઓનલી ફોર આન્સર B²/2 μ0, B²/2 μ0 જેને કહેવાય રો. અને જેને સરખામણી કરો કેપેસિટરની ઉર્જા સાથે, જ્યાં રો સી આ રો બી કહેવાય, કેપેસિટરની ઉર્જા રો સી ઇઝ ઇક્વલ ટુ 1/2 ε0 E². સેમ ટુ સેમ એના જેવું જ ઇક્વેશન આવે. જે રીતે વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે, સરખામણી આપણે કરવી હોય તો દર્શાવી શકીએ B ની સરખામણી E સાથે, μ0 ની સરખામણી 1/2 μ0 ની સરખામણી એપ્સિલોન સાથે, μ0 ની સરખામણી એપ્સિલોન 2 ની સરખામણી 2 સાથે છે. તો
તો ત્રણે ત્રણ વસ્તુ અહીંયા સેમ ટુ સેમ એ જ મળે છે, કોઈ ફરક પડતો નથી. ચલો લાસ્ટ ક્વેશ્ચન ની ચર્ચા કરીએ અને ચેપ્ટરના ઉદાહરણના દાખલા ફિનિશ કરીએ. ક્વેશ્ચનમાં એવું કીધું છે, કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. મારતી હશે, આપણે શું લેવા દેવા. આ સાયકલના પેન્ડલ 100 આટાઓ છે, મતલબ કે આ આટાઓ 100 આપેલા છે. તમને n બરાબર લખવું હોય તો લખી નાખીએ 100. પછી એવું કીધું કે ક્ષેત્રફળ a બરાબર 0.1 મીટર સ્ક્વેર છે. ક્ષેત્રફળ a બરાબર 0.1 મીટર સ્ક્વેર છે અને ગૂંચળા સાથે જોડાયેલા છે અને આ ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડ થી ફરે છે. ગૂંચળું જે છે અડધો આટો પ્રતિ સેકન્ડ થી ફરે છે. તો હવે એ શોધવાનું થશે ઓમેગા. અડધો આટો પ્રતિ સેકન્ડ તો લખાય 1/2 આટા પ્રતિ સેકન્ડ. 1/2 આટા પ્રતિ સેકન્ડ. હવે આને જો લખવું હોય તો કઈ રીતે લખાય? 1/2 આટો એટલે કે એક આટા માટે 2π થાય એટલે રેડિયન પ્રતિ સેકન્ડ લખાય. 2 કેન્સલ એટલે કે પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. જવાબમાં શું આવશે? પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ઓકે, હવે નેક્સ્ટ કીધું કે આ ગૂંચળાના પરિભ્રમણને ધરીને લંબરૂપે ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.01 ટેસ્લાનું છે. તો મહત્તમ વોલ્ટેજ શોધવાનો થાય. મહત્તમ વોલ્ટેજ બાળકો શોધવાનો છે. તો બાળકો વોલ્ટેજનું સમીકરણ મેં કંઈક આવું સાબિત કર્યું હતું. E બરાબર E max sin ઓમેગા t. જ્યાં E max ની કિંમત મેં તમને ઓલરેડી પહેલેથી જ આપી દીધી હતી, NAB ઓમેગા. શું આપી હતી? NAB ઓમેગા. દરેક વસ્તુ મારી પાસે છે. n ની કિંમત આપી દીધી છે 100, ક્ષેત્રફળ છે 0.01, b પણ આપી દીધો છે. ચુંબકીય ક્ષેત્ર 0.01 છે અને ક્ષેત્રફળ ખાલી 0.1 છે કે આગળ પાછળ લખાઈ ગયું. અને ઓમેગા જે મળ્યું તમને પાઈ એટલે કે 3.14 મળે છે. તો 0.01 અને 100 કેન્સલ. 3.14 ભાગ્યા 10 કારણ કે 0.1 એટલે છેદમાં 10 લખાય. તો 0.314 વોલ્ટ આટલું મેક્સિમમ EMF મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ઉદાહરણના દાખલાની સમાપ્તિ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા શરૂઆત કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.